એક આઠમામાંથી એક ભાઈએ મને કીધું હતું એવું કે સાહેબ આના વિશે તમે વાત કરો ને, તો આજે એના ઉપર મારે થોડી વાત કરવી છે. બરાબર. લેખક ડૉક્ટર આઈ કે વીજળીવાળા, બરાબર, અને એના એક પુસ્તકનો એક સરસ મજાનો એમ કહેવાય ને કે એક નાનકડો લેખ છે, એનાથી આપણે શરૂઆત કરીએ કે એક શ્રીમંત કુટુંબ, અને એ શ્રીમંત કુટુંબની અંદર એક સરસ મજાનો જમણવાર ચાલતો હતો. હવે જમણવાર ચાલતો હોય તો ભાત ભાતની રસોઈ બની હોય, ભાત ભાતના પકવાન બન્યા હોય, અને જે યજમાન હોય એ મહેમાનને સરસ રીતે જમાડતો હોય. તો એમ કહેવાય કે એ શ્રીમંત કુટુંબના યજમાન જે હતા, જે જમાડનાર વ્યક્તિને આપણે યજમાન કહીએ, અને જે ખાવા માટે બેઠો હોય, જે અતિથિ હોય, એને મહેમાન કહેવાય. તો એ બેઠા હતા એટલે જમણવાર ચાલતો હતો, અને એમ કહેવાય કે યજમાન હોય ને એ જ્યારે આવા કોઈ પ્રસંગ હોય ને ત્યારે તમને આગ્રહપૂર્વક જમાડે, તો યજમાન પોતે પણ આગ્રહપૂર્વક એને જમાડતા હતા. જેની ડીશમાં ઓલરેડી ખાવાનું પડ્યું છે તેમ છતાંય એ ડબલ, કોઈ 3 ગણું એમ કહેવાય ને કે ડીશની અંદર ખાવાનું મુકાતું હતું. અને એવી ને એવી ડીશો એમ કહેવાય કે ખાધા વિના અમુક લોકોએ એ આગળ એઠવાડની અંદર નાખી પણ દીધી હતી. એવામાં એક પરિવાર સાઈડ ઉપર બેઠો હતો, અને પરિવાર બેઠો ત્યારે એક બીજા પણ એમ કહેવાય ને કે પરિવારવાળા એની બાજુમાં આવીને બેઠા. એટલે એક વાત કરી કે પરિવારમાં જેમ કહેવાય ને કે મમ્મી હશે તો એના દીકરાને કહે કે ખાઈ લે ને, જમી લે, થોડુંક તો જમી લે, ખાઈ લે ને થોડુંક તો. પણ પેલો જમતો નથી. હવે નાનકડો એમ કહેવાય ને કે બાળક, એને જમવું નહોતું. એટલે આ એના મમ્મીની રોજની સમસ્યા હતી કે ખાતો નથી. અને આ આખું દ્રશ્ય બાજુનું ફેમિલી જોતું હતું. એટલે એમાંથી એના જે બેન હતા ને એ બેન બોલ્યા એમાંથી કે બેન એક કામ કરો, તમે કે આને ડૉક્ટરને બતાવો, કે તમારો દીકરો જેમ કંઈ ખાતો નથી ને એમ મારો પણ એમ કહેવાય ને કે દીકરો પહેલાં કશું નહોતો ખાતો. એટલે જુઓ કે પેલી બીજા નંબરની પંગતમાં એમ કહેવાય ને કે જે બીજા નંબરની પંગતમાં ટેબલ દેખાય છે ને, ટેબલ ઉપર એક મહેતા સાહેબ કરીને ડૉક્ટર છે, અને ખૂબ સારા ડૉક્ટર છે. તો કે તમે એ ડૉક્ટરને બતાવી દો, અને એ જે દવા આપશે ને એ તમે આપશો ને એટલે તમારો દીકરો ખાતો થઈ જશે. એટલે પેલા બેનને યોગ્ય લાગ્યું કે જરૂરથી ચોક્કસ આ મારે કરવું પડશે. એટલે ત્યાંથી ઊભા થઈ અને ડૉક્ટર પાસે જઈ અને કીધું કે સાહેબ આ કે એમ કહેવાય ને કે તમારી સાથે વાતચીત કરવાનો મારો એમ કહેવાય કે જગ્યા ખોટી છે. આમ તો મારે તમારા ક્લિનિકમાં આવીને વાત કરવી પડે, પણ મારા બાળકને તમને બતાવવો છે, તમારી જોડે એમ કહેવાય ને કે નિદાન લેવું છે, તો તમે મને કહો એ ટાઈમે હું ત્યાં આવું. એટલે ડૉક્ટરે કીધું કે હું જમી લઉં, જમીને તમને મારું કાર્ડ આપું, એમાં મારો નંબર હશે, એ નંબર ઉપર તમે મને કોલ કરજો, અને જે એપોઇન્ટમેન્ટ ફિક્સ થાય ત્યારે તમે એને બતાવવા લાવજો. એટલે પેલા બેન ત્યાંથી જતા રહ્યા. પછી ડૉક્ટર એ મહેતા સાહેબ પોતે ઊભા થઈ અને ડિસાઇડમાં મૂકી અને વોશ બેસિન પાસે હાથ ધોવા માટે જાય છે. એટલે હાથ ધોતા હોય છે ને, એ હાથ ધોવા ગયા ને ત્યાં એક એમ કહેવાય ને કે નાનકડી એમ કહેવાય ને કે 10 વર્ષની નાનકડી દીકરી એની બાજુમાં એને ઊભી રહે છે, અને ડૉક્ટર સાહેબને કહે છે કે સાહેબ મારે તમારી સાથે વાત કરવી છે. એટલે હવે એમ કે 10 વર્ષની દીકરી છે તો એને શું વાત કરવી હશે મારી જોડે? તો કે પૂછ્યું કે બોલ ને બેટા શું કામ છે? એટલે દીકરીએ કીધું કે પેલા બેન તમને મળવા માટે આવ્યા હતા ને, તો કે એમના બાબાને કહે ને કે ભૂખ નથી લાગતી ને એટલે દવા જોઈએ છે. તો મારી પણ એક એમ કહેવાય ને કે મારે પણ તમારે ત્યાં નિદાન લેવું છે ને મારે પણ તમારી એક દવા જોઈએ છે. એટલે ડૉક્ટર સ્વાભાવિક એને પૂછ્યું શા માટે, એમ શું થયું છે તને? એટલે કીધું કે મારા કુટુંબની અંદર એમ કહેવાય કે અમે 3 જણા છીએ, હું, મારો નાનો ભાઈ અને મારી માતા. મારા પિતા તો ગુજરી ગયા છે, પણ મારી માતા બીમાર છે, એટલા માટે હું આવા શ્રીમંત કુટુંબને ત્યાં કોઈ આવો પ્રસંગ હોય એમાં હું પાણી આપવાનું કામ કરું છું, અને એમાંથી એમ કહેવાય કે મારું ગુજરાન ચલાવું છું. તો તમે ફક્ત મને એક એવી દવા આપો કે જેનાથી એને ભૂખ ના લાગે, મને ભૂખ ના લાગે. ભૂખ નહીં લાગે
તો કેમ કહેવાય ને કે મારા કુટુંબનું ભરણ પોષણ ઓછા પૈસામાં થઈ જશે. અને ડૉક્ટર જે મહેતા સાહેબ હતા એ દીકરીની સામે જોઈ રહ્યા, કશું બોલી શક્યા નહીં. તો મિત્રો વિચાર તો કરો કે જ્યારે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય ત્યારે તમને ખબર હશે કે કેટલું બધું ખાવાનું ત્યાં બગડતું હોય છે. આપણને નથી જોઈતું તેમ છતાં આપણે પોતાની ડીશમાં એને ભરીએ છીએ. અને જ્યારે નથી ખવાતું, ઓવરફીડિંગ થવા લાગે છે, બરાબર, અતિશય ખવાઈ ગયું લાગે છે, તેમ છતાંય ડીશ ભરેલી છે. અને ત્યારે એમ કહેવાય ને કે આપણે એને શું કરીએ છીએ? એઠવાડમાં નાખી દઈએ છીએ. કોઈક દિવસ વિચાર કરજો કે દુનિયામાં એવા પણ લોકો છે કે જેને સાંજ પડે ખાવાનું મળતું પણ નથી. જો કદાચ એ એઠવાડમાં ના ગયું હોય ખાવાનું, બરાબર, અને માણસ ભલો માણસ હોય તો કદાચ એ એને વિતરણ પણ કરાવી શકતો હતો, બરાબર ને? એટલે જ્યારે કદાચ આપણે ડીશ લઈને ખાવા માટે બેસીએ ને ત્યારે વિચારવાનું, પહેલી શરૂઆત અહીંયાથી કરવાની કે મારી થાળીમાં આવેલું અન્ન પહેલાં તો ક્યાંથી આવ્યું, કોને પકવ્યું, કેટલી મહેનત થઈ, કેટલો સમય લાગ્યો અને મારા સુધી પહોંચ્યો છે. આપણા ભારતીય સંસ્કૃતિની અંદર એક સરસ મજાનું વાક્ય છે, બરાબર, અન્ન એ બ્રહ્મ. જો અન્નની તુલના કોની સાથે કરેલી છે? બ્રહ્મ સાથે કરેલી છે. આપણો તૈતરીય ઉપનિષદ એની અંદર પણ એક સરસ મજાનું વાક્ય છે, અન્નમ ન નિંધાત, બરાબર, એટલે કે અન્નનો બગાડ કરવો નહીં. આ એક રિયાલિટી છે. અન્ન વસ્તુ એ છે. આપણે જોઈએ કે ખેડૂત જ્યારે વાવણી કરવાની એક નાનકડી શરૂઆત કરે અને એ જ્યારે લણણી કરે, એ આખા સમયની અંદર 120 દિવસ ઓછામાં ઓછો એમ કહેવાય ને કે ખેતરની અંદર એ અન્નને પાકવામાં લાગે. અને આપણે જ્યારે ખાવા માટે બેસીએ ત્યારે આપણને શું થાય કે મને જરાક ટમેટું નથી ભાવતું, એટલે હું એને સાઈડ કરું છું. મને મરચું ઓછું ભાવે છે, હું એને સાઈડ કરું છું, બરાબર ને? ચલો, હું ખાઉં છું દાળ ભાત, પણ દાળ ભાત ખાતા ખાતા એવો વિચાર આવે છે કે આ બધા ભાત એમ કહે ને કે થોડાક દાણા ભાતના હું અલગ પાડું છું, એના ડીશમાં રહેવા દઉં છું, બરાબર ને? રોટલીનો નાનકડો ટુકડો, ચલો ને જવા દો ને, શું લેવા ખાવો છે મારે, આટલું બોલી અને એને સાઈડ કરી દેવામાં આવે છે. મારાથી શાક હવે ખવાય એમ નથી, એટલે હું શું કરું તો કે ચલો આ શાકનો નાનકડો એમ કહેવાય ને કે ભાગ છે ને એને હું ડીશમાં સાઈડ કરું. આ હું મારી વાત કરું છું, બરાબર? અહીંયા તમે બેઠા છો ને 180 જણા છો, તમે વિચારી લો ખાલી 180 જણાની થાળીમાં ખાલી નાનકડા ભાતના એમ કહો કે 5-5 દાણા પડ્યા રાખો ખાલી. બાકી ગુણાકાર માગતા તો આપણને નહીં આવડે. 180 ગુણ્યા 5 કરો, જે જવાબ આવશે એટલે ખબર પડશે કે કદાચ એટલા ભાતની અંદર આપણે 2 જણાને ખવડાવી દીધું હોત. તો આપણે તો ખાલી 180ની વાત કરીને. આવું તો પરિવારની અંદર તમે જોયું હશે. પોતપોતાના પરિવારની અંદર ખાલી એક નજર નાખજો કે મમ્મી જ્યારે ખાવાનું બનાવે મને નથી ભાવતું એમ કહીને આપણે તડછોડ્યું, મારે નથી ખાવું. તો આપણા ભાગનું જ્યારે પડ્યું રહે, બરાબર, આપણા ભાગનું જ્યારે પડ્યું રહે તો વિચારવાનું કે અન્નને કોની ઉપમા છે? બ્રહ્મની છે. બ્રહ્મ, જેને આપણે બ્રહ્મા પણ કહી શકીએ ને. જો ભગવાન સાથે જેની ઉપમા એમ કે ભગવાન સાથે જેની સરખામણી હોય, ભગવાનની જ્યારે હેડમાં જે ચાલતો હોય એની આપણે એમ કે ઉપેક્ષા કરી એને તરછોડ્યું, તો વિચારો આગળ ભવિષ્ય પણ આપણું એવું જ આવશે કે આપણને એ પણ તરછોડશે, ખાવા માટે આપણને પણ લાલા પડાવશે. આ હકીકત છે અત્યારની, બરાબર ને? આપણે તો ખાલી એક નાનકડી વાત કરીએ, અમદાવાદ જેવું શહેર 1 કરોડની વસ્તી ધરાવે. કેટલી? 1 કરોડ. 1 કરોડ જ્યારે એમ કહેવાય ને કે 4 ટાઈમ જમવા માટે બેસે, તમે વિચારો 1 કરોડ ખાલી એક દાણો પર ડે એક ટાઈમનો ઘાટે, કેટલા દાણા થયા? કેટલા થયા? 1 કરોડ. એવું 4 ટાઈમ જમાય, કેટલા થયા? 4 કરોડ. આપણે વાત કોની કરી? ખાલી અમદાવાદની. ખાલી અમદાવાદની. ગુજરાત, ભારત કે વિદેશ આમાં તો પડ્યા જ નથી. તો વિચારો કે પર ડે કેટલો અન્નનો બગાડ થઈ અને એ કચરામાં જતું હશે. આપણે બધા વિચારશીલ વ્યક્તિવાળા, બરાબર ને? આપણે બધી જ જગ્યાએ પ્રશ્ન થાય છે. તો જ્યારે જમવા માટે બેસીએ ને ત્યારે થાળીની સામે જોઈએ ને ત્યારે વિચાર થવો જોઈએ કે મારી થાળીમાં કશું એઠું મુકાશે નહીં. એમાંને એ વિચારવાનું કે મારાથી બગાડ ના થાય ને યજમાને એ વિચારવાનું કે હું એટલું પીરશું કે એ ધરાઈ પણ રહે
એને સંતોષ પણ આવે અને થાળીમાં બગડે નહીં. આ બે વસ્તુ વિચારવાની છે. ક્યાંય લોભ નથી, ક્યાંય કરકસર નથી, જોઈએ છે એટલું જ ખાવું. આ હકીકત છે, બરોબર ને? જ્યારે નોર્મલી તમે પણ કોઈ લગ્ન પ્રસંગ હશે, સગાઈનો પ્રસંગ હશે, મરણનો પ્રસંગ હશે, ગમે તે હશે, આપણે જ્યારે જમવા માટે ગયા હશું ને ત્યારે આપણી થાળીમાં થોડુંક પણ રહી ગયું હશે ને ત્યારે વિચાર આ મગજમાં આવવો જોઈએ કે જેની સરખામણી જો બ્રહ્મ સાથે થતી હોય તો પછી બીજી તો વાત ક્યાં, બરોબર ને? ઉમરા પૂજનની આપણે વાત કરી હતી, એમાં તમને એવું કીધું હતું કે નવવિવાહિત પરણીને આવે, બરોબર, તો ધાનના ઢગલાને ઘરમાં વિખેરે. કેમ? વૈભવ અને સંપન્ન રહે, બરોબર, ઘરમાં વૈભવ બન્યો રહે. તો વિચારો એ જ વૈભવને થાળીમાં એઠો મૂકી અને પછી આપણે કચરામાં જવા દઈએ. આ બે વસ્તુ કેમ સેટ થાય? અને કેમ સેટ જ કેમ કરવાની? આ પ્રશ્ન છે આપણી સામે, બરોબર ને? એટલે હવે જ્યારે આપણે જમવા માટે બેસીએ ત્યારે વિચાર કરવાનો કે ખેડૂતે પરસેવો પાડ્યો છે, બરોબર, ત્યારે અન્ન ઉગ્યું છે અને એ મારી થાળીમાં પહોંચ્યું છે. ત્યારે હું ખાઉં છું ત્યારે મારા શરીરની અંદર તાકાત આવે છે, હું હુષ્ટ-પુષ્ટ બનું છું. એમને નથી થતું. એટલે હવે જ્યારે ખાવા માટે બેસે ને ત્યારે વિચારવાનું કે મારાથી મમરોય ના ઢોળાય. પ્રયત્ન કરવાનો. પ્રયત્ન કરવાથી બધું જ મળશે. પ્રયત્ન કરશું તો મળશે ને, બરોબર ને? વિચારવાનું પેટેને જોઈએ છે એટલું જ લઉં, બરોબર, જોઈને લલચાવું નહીં, જમવામાં તો નહીં જ. આ આપણને હવેથી ખબર પડવી જોઈએ, કારણ કે દુનિયામાં એવા પણ લોકો છે કે જેને એમ કહેવાય ને કે કદાચ એવી પણ દવાની એમ કે જરૂર છે કે એક ગોળી ગળવાથી જો કદાચ ભૂખ શાંત થતી હોય ને તો એ શાંત કરવા તૈયાર છે. એવો પણ એક આખો વર્ગ છે. આવો વર્ગ ક્યાં દેખાય તો વિચારવાનું કે મારા ભાગનું થોડુંક એને આપીશ તો કંઈ ખોટું છે નહીં, બરોબર ને? આપણે બહુ લાંબી વાત તો નથી કરવી, પણ હવે પછીથી આપણને એટલો ખ્યાલ આવે કે મારાથી મારી થાળીમાં એઠું મુકાશે નહીં, બરાબર?